પ્રશ્ન 1 પાઠ 4 લક્ષણો આગળ. નંબર 7 સંઘર્ષ. નવલકથાકાર માનવ જીવનને કેન્દ્રમાં રાખીને જ્યારે કથા નિરૂપણ કરતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જીવનના કોઈને કોઈ સંઘર્ષનું પ્રતિબિંબ નવલકથામાં પણ ઝીલાતું હોય છે. આવા સંઘર્ષોનું નિરૂપણ કથા સૃષ્ટિમાં અનેક રીતે થઈ શકે. સર્જક ક્યારેક સંવાદો દ્વારા, ક્યારેક વર્ણનો દ્વારા, ક્યારેક પ્રસંગ નિરૂપણ દ્વારા, ક્યારેક પ્રતીકાત્મક રીતે અને કોઈકવાર વાતાવરણ નિર્મિત દ્વારા સંઘર્ષનું સર્જન કરે છે. પેરેગ્રાફ. સંઘર્ષ બે પ્રકારના હોય છે. એક બાહ્ય સંઘર્ષ અને બે આંતર સંઘર્ષ. બાહ્ય સંઘર્ષ દ્વારા સર્જક મનુષ્ય વચ્ચેનો, પ્રસંગ વચ્ચેનો કે પછી મનુષ્ય અને પરિસ્થિતિ વચ્ચેનો સંઘર્ષ નિરૂપતો હોય છે. બાહ્ય સંઘર્ષ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આંતર સંઘર્ષ બહુધા પાત્રના મન હૃદયમાં જાગતો હોય છે, જેને આપણે બાહ્ય સ્વરૂપે જોઈ શકતા નથી, પરંતુ એનું નિરૂપણ પાત્રના ચિત્તમાં થતું હોય છે. પાત્રના મનોવ્યાપારોને અને એમાંથી જાગતા સંઘર્ષને જ્યારે નવલકથાકાર સૂક્ષ્મ રીતે નિરૂપે છે ત્યારે જ નવલકથા વધારે ભવ્ય અને ગતિશીલ બને છે. એથી જ કથા સૃષ્ટિમાં બાહ્ય સંઘર્ષ કરતાં આંતર સંઘર્ષનું આગવું મૂલ્ય છે. પેરેગ્રાફ. આવી આંતર સંઘર્ષની ક્ષણો સરસ્વતીચંદ્ર ભાગ 1માં કુમુદના મનોમંથન વખતે અને માનવીની ભવાઈમાં છપ્પનિયા કાળ વખતે તલવાર ફેંકી દેતા કાળુના મનોમંથન સમયે આપણને પ્રાપ્ત થાય છે. આંતર સંઘર્ષની દૃષ્ટિએ સરોજ પાઠકની નાઇટમેર નવલકથા પણ આ સ્વાદ બની રહે છે. નિયતિ અને અનન્યનો મનોસંઘર્ષ પૂરેપૂરી રીતે આ સ્વાદ બનવા પામ્યો છે. લક્ષણોમાં આગળ. 8મું નિરૂપણ શૈલી અને ભાષા શૈલી. નવલકથાનું રૂપ મુખ્યત્વે કથાનાત્મક હોય છે. નવલકથામાં સંવાદો, વર્ણનો, સ્વગતોકિત પાત્ર, નોંધપોથી, એકોકિત વગેરે પ્રયોજાય છે. એમાં ચિંતન, મનન, ચર્ચા, અવતરણોને ઉચિત અવકાશ હોય છે. ઘણું ખરું નવલકથામાં આ બધા પ્રકારની નિરૂપણ રીતિઓનો ઉપયોગ થતો હોવા છતાં તાત્વિક રીતે તો એનું સ્વરૂપ પ્રધાનતયા કથાત્મક જ રહે છે. કથાને વશ વર્તીને સર્જકની શૈલી કે ભાષા પ્રગટ થતા હોય છે. કથામાં આવતા વર્ણનો ટૂંકા, વેગવંતા, રેખાચિત્રો ખેંચતા પણ હોઈ શકે અને વિગતપૂર્ણ, વ્યાપક અને ખીચોખીચ ભરેલા પણ હોઈ શકે. સર્જકનું ચિંતન ક્યારેક ટૂંકા સૂત્રાત્મક વાક્યોમાં વેરાયેલું હોય અને પાના ભરીને પણ પથરાયેલું હોય. સમગ્રતયા જોઈએ તો નવલકથા એક સળંગ કથન નેરેશન જ છે. કથન હોય એટલે કહેનાર અને સાંભળનાર અપેક્ષિત હોય જ. જ્યાં પાત્રની ડાયરેક્ટ સ્પીચ નથી આવતી ત્યાં બધે આપણે લેખકને જ સાંભળીએ છીએ. નવલકથાકાર સર્વજ્ઞ હોય એ વ્યક્તિઓના મનની વાતો, આશયો, મુરાદો, ઉર્મિઓ સઘળું કહે છે. સર્વજ્ઞ લેખક પાત્રોની ચેતનાના સર્વ સંચલનોની સાક્ષી અને પ્રવક્તા છે, છતાં તે કથામાં સંડોવાતો નથી. એ તો દશાંગુલ ઉર્ધ્વ ઊભો રહીને માત્ર નિરપેક્ષ દ્રષ્ટા બની જ રહે છે. નવલકથામાં આવતી શૈલીઓ પ્રસંગોપાત, પ્રસાદ, માધુર્ય અને ઓજસ જેવા ગુણ ધારણ કરે છે. નવલકથામાં નિરૂપણ રીતે દ્વારા
સર્જક વાર્તાના વિવિધ દોરને સંભાળી શકે છે. એ ઘટનાઓનો વિવિધ કેન્દ્રો પરથી રજૂ કરી શકે છે. લેખક વચ્ચે વચ્ચે પાત્ર મુખે બોલવાનું કામ કરે છે. લેખકનું તાટસ્થ્ય નવલકથામાં ઇષ્ટ છે, પરંતુ ક્યારેક નવલકથાકાર નિરૂપણ રીતિના વૈવિધ્ય માટે વચ્ચે દરમિયાનગીરી પણ કરે છે. પેરેગ્રાફ. નિરૂપણ રીતિના વૈવિધ્ય દ્વારા નવલકથાને એક ભાતીગળ આકાર પ્રાપ્ત થાય છે. પ્રથમ પુરુષ એકવચનમાં કથા કહેવાઈ હોય ત્યારે એને આત્મકથાત્મક રીતે કહેવામાં આવે છે. પાત્રનો હું અને લેખકનો હું એ બે વચ્ચે નવલકથાની સૃષ્ટિને સહન કરવું પડ્યું હોય એના દ્રષ્ટાંત તરીકે રઘુવીર ચૌધરીની પૂર્વરાગ નવલકથા જોવા જેવી છે. પ્રથમ પુરુષ એકવચનની જેમ જ ત્રીજા પુરુષ એકવચનમાં પણ આખી કથા કહેવાતી હોય છે. સર્વજ્ઞની કથન રીતિ આ પ્રકારની હોય છે. છિન્નપત્ર નવલકથામાં સુરેશ જોશી પત્રમાળાની નિરૂપણ રીતિનો ઉપયોગ કરે છે. રાજવી પટેલ ઝંઝા અને અશ્રુધર નવલકથાઓમાં પાત્રનો ઉપયોગ કરેલો છે. પ્રથમ પુરુષ એકવચનમાં થતી વાતનો એક બીજો પ્રયોગ પણ છે. એમાં વાર્તાના જુદા જુદા ભાગમાં જુદા જુદા પાત્રોના મુખે પોતાની વાત કહેવામાં આવે છે. આનાથી હુંનો લાભ પણ મળે છે અને તે સાથે વાર્તા અનેક કેન્દ્રી પણ થઈ શકે છે. પકડો. નિરૂપણ રીતિના આ પ્રકારના વૈવિધ્યને લીધે જ નવલકથા આકર્ષક અને આસ્વાદ બને છે. કથા સૃષ્ટિમાં ભાષાના અનેકવિધ સ્તરોનો પણ સર્જક ઉપયોગ કરે છે. સર્જક પ્રસંગોચિત અને પાત્રોચિત ભાષાનો ઉપયોગ કરીને વાર્તાને એક વિશિષ્ટ પરિમાણ બક્ષવામાં સફળ થાય છે. સ્થળની, પ્રદેશની બોલીને પણ પ્રયોજી શકાય છે. પન્નાલાલની નવલકથાઓમાં ઉત્તર ગુજરાતના ઈશાન્ય પ્રદેશની બોલી આપણને પ્રાપ્ત થાય છે. માનવીની ભવાઈ જેવી જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા કૃતિમાં આ પ્રકારની બોલીનો વિશિષ્ટ રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે અને આ બોલીને કારણે ગ્રામજીવનનો પરિવેશ નિર્માણ થયો છે. ઐતિહાસિક કે પૌરાણિક કથા હોય તો એને અનુરૂપ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. નવલકથામાં કથાને અનુરૂપ શૈલીની જેમ સર્જકના વ્યક્તિત્વને અનુરૂપ શૈલી પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે ગોવર્ધન રામની સરસ્વતીચંદ્ર નવલકથામાં ગંભીર નિબંધની ગદ્યભાત જોવા મળે છે, તો રઘુવીર ચૌધરીની પૂર્વરાગ નવલમાં આત્મકથાના ગદ્યની ભાત જોવા મળે છે. રાવજી પટેલની ઝંઝા નવલકથામાં રોજનીશીના ગદ્યની ભાત જોવા મળે છે, તો પન્નાલાલની કથાત્રયીમાં લોકકથાના ગદ્યની ભાત જોવા મળે છે. ચંદ્રકાંત બક્ષીની એયન વૃત્તમાં ત્વારિક ગ્રંથની ગદ્યભાત જોવા મળે છે. આમ સર્જકે નિરૂપણ શૈલી અને ભાષા શૈલીનું વૈવિધ્ય આપણને જોવા મળે છે. પેરેગ્રાફ. કેટલીક નવલકથાઓમાં આપણને નાટ્યાત્મક શૈલી પણ જોવા મળે છે, જેમ કે મુનશીની પૃથ્વીવલ્લભ. આવી કથામાં નાટકની જેમ એક પછી એક ત્વરિત પ્રસંગો રજૂ થાય છે. નવલકથામાં કઈ શૈલી પ્રયોજવી એ લેખકના ઉપર આધાર રાખે છે. જેવું નવલકથાકારનું શીલ એવી જ એની શૈલી હોય છે. લેખક ગમે તે શૈલીને અપનાવે
પરંતુ એ દ્વારા પોતાના કથિયત્વને સચોટ અને ધારદાર બનાવી સ્વધ્યેયને પાર પાડે એ જ શૈલી સારી. લેખકની નિરૂપણ રીતિ કે ભાષા વસ્તુ, પાત્ર, સંવાદ, વાતાવરણ અને નવલકથાકારના હેતુને એક તાતને બાંધે છે.